પહેલાં શરૂઆત કરીએ કે બોમ્બે પ્લાન શું છે? તો 1944 1944નો સમય હતો અને એટલે કે આપણી આઝાદીના 3 વર્ષ પહેલાં, એટલે હવે લગભગ નક્કી થઈ જ ગયું હતું 1944ની અંદર કે હવે લગભગ થોડાક વર્ષોની અંદર જ આપણને આઝાદી મળી જશે, બરાબર. કારણ કે આઝાદી મળી એવું લાગતું હતું, બીજું વિશ્વયુદ્ધ એ પણ બધું પૂરું થઈ ગયું હતું, ધીમે ધીમે બધા આઝાદ થવા ઉપર હતા. તો ભારતને ખબર પડી ગઈ હતી કે હવે આપણે થોડા સમયમાં આઝાદ થઈ જશું. તો પરંતુ હવે નેક્સ્ટ આઝાદ થયા પછી શું કરશું? પછી પ્લાનિંગ આયોજનનું કંઈક કરવું પડશે, આયોજન માટે કંઈક કરવું પડશે. એટલે બોમ્બેની અંદર એ સમયે બોમ્બે કહેવાતું હતું. તો બોમ્બેની અંદર આ સ્મોલ ગ્રુપ ઓફ ઇન્ફ્લુએન્શિયલ બિઝનેસ લીડર, વેપારના જે લીડર લોકો હતા અને ઇન્ફ્લુએન્શિયલ એટલે શું? વગ ધરાવતા લોકો હતા ને બિઝનેસની અંદર બોમ્બેની અંદર, એ બધા લોકો ભેગા થયા અને જાન્યુઆરી 1944ની અંદર એમને એક આયોજન નક્કી કર્યું ફોર ધ ઇકોનોમિક ડેવલપમેન્ટ ઓફ ઇન્ડિયા, ભારતના શું આર્થિક વિકાસ માટે. ધ બોમ્બે પ્લાન એઝ ઇઝ નાઉ પોપ્યુલર કોલ્ડ ડીડ નોટ રિપ્રેઝેન્ટ ધ ઓપિનિયન ઓફ ધ હોલ બિઝનેસ કમ્યુનિટી. એક રીતે વાત કરીએ તો આ જે બોમ્બે પ્લાન જે છે ને એ આખા ભારતના બધી જ બિઝનેસ કમ્યુનિટી, સંપૂર્ણ બિઝનેસ કમ્યુનિટીને જે છે એ રિપ્રેઝેન્ટ કરતો નહોતો, એનું પ્રતિનિધિત્વ નહોતો કરતો, પરંતુ ખાલી માત્ર બોમ્બેની અંદર 2-3 વેપારીઓ હતા ને એમના જ પ્લાનને જે છે એ રિપ્રેઝેન્ટ કરતો હતો, એમનો મત જે છે એ ધરાવતો. બટ ઇટ ક્લેમ્ડ પબ્લિક એટેન્શન because it set forth the consideration views of some of the front rank businessmen and capitals of the Indian industry. તમને એવું લાગે કે મુંબઈના તે થોડા ઘણા વેપારી જે છે એ બધાએ ભેગા થઈને પ્લાન બનાવ્યો, બહુ બધાને ધ્યાને નહોતા લીધેલા, તો આ પ્લાનનું એટલું મહત્વ શા માટે છે? આ પ્લાનનું મહત્વ એટલા માટે છે કે આની અંદર જે બધા વેપારી હતા ને એ ભારતના ટોચ લેવલના વેપારી હતા, એટલે કે ઊંચ લેવલના હતા, ઊંચા બિઝનેસમેન હતા, કેપિટલિસ્ટ હતા અને ભારતીય ઇન્ડસ્ટ્રી ઉપર, ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી ઉદ્યોગો ઉપર એમનો ઘણો મોટો દબદબો હતો. કોણ વ્યક્તિ હતા એની થોડી વાત કરીએ તો કે JRD દાતા, જમશેદજી રતનજી ટાટા, નામ તમે સાંભળેલું જ હશે. GD બિરલા, આ બે જે છે એ મહત્વના વ્યક્તિ હતા. વર પ્રાઇમરીલી રિસ્પોન્સિબલ ફોર ધ ઇનિશિએશન ઓફ ધ સ્ટડી. એમને આ બંનેના મગજની અંદર એમની જે બ્રેઇન ચાઇલ્ડ હતી શું? તો કે આ જે બોમ્બે પ્લાન જે છે એમના મગજમાં વિચાર આવ્યો કે આપણે જે છે ઇકોનોમિક ડેવલપમેન્ટ માટે પ્લાનિંગ કરી. જ્યારે બીજા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ ઉદ્યોગપતિઓ કયા હતા? હુ વર પાર્ટ ઓફ બોમ્બે પ્લાન વર પી ઠાકુરદાસ એટલે કે પરસોત્તમ ઠાકુરદાસ, કસ્તુરભાઈ લાલભાઈ અને શ્રી રામ, પછી અરદેશીર દલાલ અને A.D. શ્રોફ અને ડૉક્ટર જોન મથાઈ. આ બધા લોકો ભેગા થયા અને એમને કીધું કે ભારતની અંદર પ્લાનિંગ માટે કંઈક કરવું પડશે. આમાં તમે એક વસ્તુ જોશો તો ખબર પડશે કે ગુજરાતીઓનો દબદબો છે, મોટાભાગના લોકો જે છે એ ગુજરાતી છે અને આમે તે ગુજરાતી વેપારી જે છે વેપારની અંદર આગળ હોય છે અને વેપારી ભેજું દિમાગ કેવું હોય તો કે વેપાર કરવામાં પ્રોફિટ લોસ ગમે એ વ્યક્તિ હોય એના મગજમાં વેપાર તો ચાલતો જ હોય. તો બધા લોકોએ ભેગા થઈ અને પ્લાનિંગ જે છે એ બને. પ્રશ્ન અલગ રીતે બીજો એ પણ પૂછે છે કે બોમ્બે પ્લાનની અંદર કોણ સામેલ હતું? તો કે JRD ટાટા, GD બિરલા, પછી આ પરસોત્તમ દાસ ઠાકુર, પછી કસ્તુરભાઈ લાલભાઈ, શ્રી રામ, પછી આ અરદેસર દલાલ, A.D. શ્રોફ અને જોન મથાઈ. આવા ક્વેશ્ચન પણ ફેક્ચ્યુઅલ પૂછાઈ શકે. ટુવર્ડ્સ ધ એન્ડ ઓફ ધ માર્ચ 1944ના અંતમાં ધ ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ, ફિક્કી નામની એક સંસ્થા હતી. ફિક્કી નામની સંસ્થા હતી ના કઈ સંસ્થા હતી? તો ગાંધીજીના સલાહ અનુસાર ફિક્કી નામની સંસ્થા બનાવવામાં આવી. આ સંસ્થા હકીકતમાં શું કરતું હતું? આ એક રીતનું ગ્રુપ સંગઠન હતું, ભારતીય ઉદ્યોગપતિનું સંગઠન હતું. તમને ખ્યાલ હશે કે અંગ્રેજોની એક કંપની હતી ઈસ્ટ ઇન્ડિયા કંપની. તો અંગ્રેજોની આ કંપની જે છે વેપાર કરતી હતી, તો એમનો ખૂબ મોટો દબદબો હતો. તો ભારતના વેપારીઓ જે છે એને વેપાર કરવાનો હતો. તો ભારતના વેપારીઓ ઈસ્ટ ઇન્ડિયા કંપની સામે જે છે ટક્કર આપવા માટે શું કરવું? તો એની માટે એમને ફિક્કીની રચના કરેલી હતી. એટલે કે આ એક ગ્રુપ હતું, ભારતીય વેપારીઓનું ગ્રુપ હતું. ગાંધીજીએ તેનો પ્લાન આપેલો હતો. ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ એન્ડ કોમર્સ એ પ્રતિનિધિત્વ કરતું હતું ઓલ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન. આ જે ફિક્કી હતું ને એની અંદર ભારતના બધા જે બિઝનેસ સંગઠનો હતા, વેપારી સંગઠનો, એનું પ્રતિનિધિત્વ કરતું હતું. એમને પણ એન્ડોર્સ ધ બોમ્બે પ્લાન, એમને બોમ્બે પ્લાનનું જે છે એ સમર્થન કરેલું હતું. એમની પોતાની એન્યુઅલ મિટિંગ, વાર્ષિક મિટિંગ, એન્ડ ફ્રોમ ધેન ઓન ધ પ્લાન કેમ ટુ રિગાર્ડેડ એઝ ધ પ્રપોઝલ ઓફ ઇન્ડિયન બિઝનેસ કમ્યુનિટી. અને પછી એવું માનવામાં આવ્યું કે આ ભારતીય વેપારી કમ્યુનિટી જે છે ને એ આને ભલામણ કરે છે, ઇફ નોટ ઓફ ધ ઇન્ડિયાઝ બિગ બિઝનેસ. એટલે કે એ હવે માત્ર ખાલી બિગ બિઝનેસ, મોટા ઉદ્યોગપતિઓનો જ પ્લાન નથી, પરંતુ સમગ્ર ભારતની બિઝનેસ કમ્યુનિટીનો પ્લાન છે એવું માનવામાં આવ્યું. ક્વેશ્ચન વિધાનવાળા વાક્યમાં આપી દેશે કે બોમ્બે પ્લાન જે છે, બોમ્બે પ્લાન એને જે છે એ આ ફિક્કીએ સમર્થન આપેલું હતું. ફિક્કીના બધા સભ્યોએ સમર્થન આપ્યું. તો વાક્ય સાચું. પ્રશ્ન પૂછાઈ જશે કે ફિક્કી શું હતું? પ્રશ્ન પૂછાઈ જશે કે ફિક્કી ગાંધીજીની સલાહથી બનેલું હતું, વિધાનમાં આપી દેશે. પ્રશ્ન કહી દેશે કે ફિક્કી જે છે, ફિક્કી એની અંદર એ જે છે એની અંદર ભારતના બધા જે ઉદ્યોગપતિઓ જે છે એનું રિપ્રેઝન્ટેશન, એનું પ્રતિનિધિત્વ કરતું હતું. તો
આવા ક્વેશ્ચન પૂછાઈ શકે. ધ બોમ્બે પ્લાન પુટ ફોરવર્ડ એઝ અ બેઝિક ઓફ ડિસ્કશન. એક રીતે અહીંયા ડિસ્કશન ચર્ચા કરવામાં આવી. અ સ્ટેટમેન્ટ ઇટ હેઝ કોન્ક્રીટ અ ફોર્મ ઓફ એઝ પોસિબલ ઓફ ઓબ્જેક્ટિવ ટુ બી કેપ્ટ ઇન માઇન્ડ ઇકોનોમિક પ્લાનિંગ ઇન ઇન્ડિયા. ભારતની અંદર આર્થિક આયોજન. ધ જનરલ લાઇન્સ ઓન વિચ ડેવલપમેન્ટ શુડ પ્રોસીડ એન્ડ ધ ડિમાન્ડ વિચ પ્લાનિંગ ઇઝ લાઇકલી ટુ મેક ઓન કન્ટ્રીઝ રિસોર્સિસ. એટલે કે ભારત દેશના જે સંસાધનો છે સંસાધનો એનો આપણે કાર્યક્ષમ રીતે યોગ્ય રીતે ઉપયોગ કરવાનો છે અને ડેવલપમેન્ટ વિકાસ તરફ જવાનું છે. અને ડેવલપમેન્ટ વિકાસ કેવી રીતે જવાનું તો કે વિચ ડેવલપમેન્ટ શુડ પ્રોસીડ એન્ડ ડિમાન્ડ વિચ પ્લાનિંગ અને ડિમાન્ડને એ બધાનું પણ આપણે ધ્યાન લેવાનું છે. ધ પ્રિન્સિપલ ઓબ્જેક્ટિવ. આ જે આયોજન હતું બોમ્બે પ્લાન એનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો પ્લાન તો કે આર અચીવ બેલેન્સ્ડ ઇકોનોમી. એક પ્રકારની આપણે બેલેન્સ્ડ ઇકોનોમી એટલે કે સંતુલિત અર્થતંત્ર જે છે એનું આપણે આયોજન કરવાનું છે. એન્ડ ટુ રેઇઝ ધ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ અને લોકોનું જે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ જીવન ધોરણ જે છે એને ઊંચું લાવવાનું છે. આપણે આઝાદી 1947માં મળેલી અને આ તો 1944ની વાત છે. તો આઝાદીના સમયે પણ ભારતના લોકોનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ જીવન ધોરણ એટલું ઊંચું ન હતું. જીવન ધોરણનો મતલબ શું એ સમયે આપણું સરેરાશ આયુષ્ય જે છે એ ઊંચું હતું. એ સમયે ભારતની અંદર ઘણી બધી ગરીબી ભૂખમરી બેરોજગારીને આવું બધું જોવા મળતું હતું. લોકોની અંદર એજ્યુકેશનનું પ્રમાણ ને એ બધું એટલું બધું હતું નહીં. હેલ્થ ને એ બધું ખરાબ હતું. બરાબર અત્યારની સરખામણીમાં વાત કરી તો આ તો 1947નું હું તમને પ્રમાણ કહું છું. તો આ તો એનાય 3 વર્ષ પહેલાં. તો ત્યારે તો 1944ની અંદર તો ત્યારે તો આની કરતાં પણ પરિસ્થિતિ જે છે ખરાબ હતી. એટલે બોમ્બે પ્લાનની અંદર એ વસ્તુ પણ નક્કી કરવામાં આવી કે આપણે લોકોનું જે જીવન ધોરણ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ જે છે ને એ સુધારવાનું છે. ઇટ મીન્સ ઇન્ક્રીઝિંગ ઇટ ફ્રોમ $22 કે પર કેપિટલ ઇન્કમ એ $22 વધારી અને કેટલી કરવાની છે તો કે $45. એ સમયે કેટલી હતી પર કેપિટલ ઇન્કમ માથાદીઠ આવક $22 એ વધારી અને $45 કરવાની. વિધિન અ પીરિયડ ઓફ 15 વર્ષની અંદર આપણે આ કાર્ય કરશું. ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ પ્લાન ગોઝ ઇન્ટુ ઓપરેશન. બરાબર. તો આ યાદ રાખવાનું છે કે બોમ્બે પ્લાનની અંદર શું લખેલું હતું તો કે બેલેન્સ્ડ ઇકોનોમીનું આપણે આયોજન કરીશું. બેલેન્સ્ડ ઇકોનોમીનું આયોજન કરીશું. બીજું એની અંદર શું લખેલું હતું કે આપણે પર કેપિટલ ઇન્કમ $22 થી $45 15 વર્ષના ગાળામાં જે છે એ કરીશું. ધ પ્લાનર્સ હેવ લેડ ડાઉન મિનિમમ લિવિંગ સ્ટાન્ડર્ડ. ઓછામાં ઓછું જીવન ધોરણ કેવું હોવું જોઈએ. દરેક વ્યક્તિ પાસે મિનિમમ ઓછામાં ઓછું આ પ્રકારનું જીવન ધોરણ તો હોવું જ જોઈએ. ઓન ધ બેસિસ ઓફ અબાઉટ 2800 કેલરી તો બધા લોકોને મળવી જ જોઈએ. ઓફ વેલ બેલેન્સ્ડ ફૂડ અ ડે ફોર ઈચ પર્સન. દરેક વ્યક્તિને જે છે 2800 કેલરીનું ફૂડ ખોરાક મળવું જોઈએ. 30 યાર્ડ જેટલો કપડાં જે છે એ મળવું જોઈએ. એન્ડ 100 સ્ક્વેર ફીટ ઓફ હાઉસિંગ. એક વસ્તુ તમે સાંભળેલી હશે રોટી કપડાં ઓર મકાન. તો બોમ્બે પ્લાનની અંદર ત્રણેય વસ્તુ જે છે એનો સમાવેશ કરી દેવામાં. રોટી તો કે 2800 કેલરી જેટલું ખોરાક મળવું જોઈએ. દરેક વ્યક્તિ પાસે જે છે એ 30 યાર્ડ એ કપડાનું માપ છે એટલા કપડાં હોવા જોઈએ અને 100 સ્ક્વેર ફૂટનું ઘર હોવું જોઈએ. એન્ડ તે ઓલ્સો આઉટલાઇન ધ મિનિમમ નીડ્સ ઓફ એલિમેન્ટરી એજ્યુકેશન. એલિમેન્ટરી એજ્યુકેશનનો મતલબ શું મતલબ કે પ્રાથમિક શાળા જે નાના બાળકો જ્યાં ભણતો હોય પ્રાથમિક શાળાનું આયોજન હોવું જોઈએ. સેનિટેશન સ્વચ્છતા હોવી જોઈએ. વોટર સપ્લાય પાણીનું આયોજન હોવું જોઈએ. વિલેજ ડિસ્પેન્સરીઝનો મતલબ દવાખાનું. વિલેજ ગામડામાં દવાખાનું હોવું જોઈએ. હોસ્પિટલ હોવી જોઈએ. ધ પ્લાન પોઇન્ટ્સ આઉટ ધેટ એબ્સોલ્યુટલી મિનિમમ નીડ્સ રિક્વાયર એન એન્યુઅલ ઇન્કમ ઓફ એટલીસ્ટ $25. દરેક $25ની ઇન્કમ જે છે એ વાર્ષિક હોવી જોઈએ. એન્ડ ઇફ ધ ઇન્કમ ઓફ ધ કન્ટ્રી વર ઇક્વલી ડિસ્ટ્રીબ્યુટેડ ઇટ વુડ ગીવ ઇચ ઇન્ડિવિડ્યુઅલ ઓનલી અબાઉટ $22. પરંતુ એ રીતે આયોજન કર્યું તો દરેક વ્યક્તિને ભાગે માત્ર $22 જ આવતી હતી. એગ્રીકલ્ચરનો શેર ઇન્ડસ્ટ્રીનો શેર અને સર્વિસનો શેર ઇન ધ ટોટલ પ્રોડક્શન ઇઝ ટુ બી ચેન્જડ ફ્રોમ. અને એવું નક્કી કરી નાખ્યું કે શરૂઆતને એ જ્યારે પ્લાનિંગ બનાવ્યું ત્યારે એગ્રીકલ્ચરનો શેર કેટલો હતો 53%, ઇન્ડસ્ટ્રીનો કેટલો હતો 17% અને જે સર્વિસ સેક્ટર હતું એનું કેટલો હતો 22%. તો આ લોકોએ એવો પ્લાન બનાવ્યો કે આ ત્રણેયને ફેરવી અને કેટલા કરી નાખવાના. તો કે એગ્રીકલ્ચર જે છે એ 40% થોડું ઘટાડવાનું છે. જ્યારે મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગની અંદર વધારવાનું છે. ઉદ્યોગ કેટલો હોવો જોઈએ તો કે 17 થી 35 થઈ જવો જોઈએ. અને આ જે સર્વિસ સેક્ટર જે છે એ કેવો 22 થી 20 થવો જોઈએ. તો ટૂંકમાં એક જ વસ્તુ ઉપર વધારે ફોકસ કરી. વધારવાનું કોઈ શું કીધું તો કે મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગો જે છે એ વધારવાના. આમે બધા ઉદ્યોગપતિ જતા તો ઉદ્યોગ વધારવાનું જ કહેશે ને. ધ પ્લાન ઇમ્ફેસાઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ બેઝિક ઇન્ડસ્ટ્રી. બીજી વાત કરેલી કે આપણે અમુક પ્રકારની બેઝિક ઇન્ડસ્ટ્રી સામાન્ય ઉદ્યોગો તો હોવા જોઈએ, કારખાના તો હોવા જોઈએ, બટ ઓલ્સો કોલ્સ ફોર ધ ડેવલપમેન્ટ ઓફ કન્ઝપ્શન ગુડ્સ ઇન્ડસ્ટ્રીઝ. બેઝિક ઇન્ડસ્ટ્રી હોવી જોઈએ. આ સાથે સાથે કન્ઝપ્શન ગુડ્સ ઇન્ડસ્ટ્રી એટલે કે વપરાશ આધારિત ઉદ્યોગો જે છે એ પણ આપણે બનાવવા જોઈએ. જે વસ્તુનો આપણે ઉપભોગ વપરાશ કરતા હોય કન્ઝપ્શન કરતા હોય એ પણ હોવી જોઈએ. પાવર હેડ્સ ધ લિસ્ટ ઓફ બેઝિક ઇન્ડસ્ટ્રીઝ વિચ આર ટુ બી ડેવલપ્ડ ફોલોડ બાય માઇનિંગ. જેમ કે આ અમુક બેઝિક ઇન્ડસ્ટ્રી હોવી જોઈએ. એની સાથે સાથે એડવાન્સ લેવલની જે છે ઇન્ડસ્ટ્રી ઉદ્યોગો કારખાના એ પણ હોવા જોઈએ. એડવાન્સ લેવલના એટલે કેવા તો કે માઇનિંગ ખાણ ઉદ્યોગ, મેટલર્જી એટલે કે ધાતુ વિદ્યાનો ઉદ્યોગ, એન્જિનિયરિંગ હોવું જોઈએ, કેમિકલ રસાયણશાસ્ત્ર, આર્મમેન્ટ એટલે કે હથિયારો માટેનું કંઈક હોવું જોઈએ, ટ્રાન્સપોર્ટેશન પરિવહન માટેનું, સિમેન્ટ ઉદ્યોગ અને બીજા અમુક ઉદ્યોગોની પણ વાત કરી. ધ પ્લાન પ્રપોઝિસ ડબલિંગ ધ પ્રેઝન્ટ ટોટલ ઓફ 3 લાખ માઇલ્સ ઓફ રોડ. 3 લાખ માઇલનો ત્યારે રોડ હતો. 3 લાખ માઇલનો રોડ હતો એટલે કે પરિવહન માટે એટલું હતું એને. અને ઇન્ક્રીઝિંગ રેલવે માઇલેજ બાય 50%.
50%, રેલવેના જેટલા પાટા નાખેલા હતા એમાં નક્કી કર્યું કે આપણે આમાં 50%નો વધારે કરીશું. ત્યારે કેટલું હતું તો કે 41,000 માઇલ હતું એને વધારવાનું. અને એમને એમ કીધું કે એક્સપેન્ડિંગ કોસ્ટલ શિપિંગ દરિયાઈ જે માર્ગ હતો એની અંદર પણ વધારવાની વાત કરી. અને એની અંદર ઇન્વેસ્ટિંગ આટલા રૂપિયા જે છે ઇન્વેસ્ટ કરશે. આ તમે જીરો ગણી અને વાંચી લેશો. હાર્બર એટલે જે દરિયાઈ બારા હોય, હાર્બર એટલે કે સી હાર્બર, દરિયાની અંદર જે જહાજ લાંગરવાની જગ્યા હોય એને પણ જે છે એ જે છે એ વ્યવસ્થિત બનાવવામાં આવશે. ટૂંકમાં આ કોની વાત કરે છે તો કે આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરે છે, અથવા તો પરિવહન ટ્રાન્સપોર્ટેશન જે છે એને મજબૂત બનાવવાની વાત કરે છે. પરિવહન મજબૂત શા માટે બનાવવું જોઈએ? કારણ કે સમજો કે બધા લોકો બિઝનેસમેન હતા, તો બિઝનેસ કરવા માટે, વેપાર કરવા માટે, ટ્રેડ એન્ડ કોમર્સ માટે અત્યંત મહત્વની વસ્તુ શું છે? માલ સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી જાય, કારખાનાથી લોકો સુધી પહોંચી જાય, કારખાનેથી બજાર સુધી પહોંચી જાય. એની માટે સારા રોડ, રેલવે, પોર્ટ આ બધી હોવું જરૂરી છે. એટલે એની ઉપર જે છે એ ફોકસ આપેલું હતું. પછી ધ પ્લાન ઓફર્સ અ કોમ્પ્રિહેન્સિવ પ્રોગ્રામ ઓફ માસ એજ્યુકેશન. પછી કોમ્પ્રિહેન્સિવ એટલે કે વ્યાપક લેવલનો એક પ્રોગ્રામ આપ્યો, માસ એજ્યુકેશન, બધા જ લોકોના મોટા પ્રમાણમાં શિક્ષણ માટે, ઇન્ક્લુડિંગ પ્રાઇમરી, સેકન્ડરી એન્ડ વોકેશનલ, યુનિવર્સલ સ્કૂલિંગ, બધી જે સ્કૂલનું જે છે આયોજન કરી દીધું. પ્રોવિઝન ઇઝ ઓલ્સો મેડ ફોર એડલ્ટ એજ્યુકેશન એન્ડ સાયન્ટિફિક ટ્રેનિંગ એન્ડ રિસર્ચ. વૈજ્ઞાનિક અભિગમ અપનાવવામાં આવશે, રિસર્ચ સંશોધન ઉપર ધ્યાન આપવામાં આવશે. તમે એક વસ્તુ ધ્યાનપૂર્વક જોયેલી હશે, કે મેં બિપિનચંદ્રની સિરીઝ ચલાવેલી હતી, એમાં આપણે ડિટેલમાં જોયેલું હતું કે ભારતની અંદર 18મી સદીની અંદર એક લોચા હતા. શું કે આપણે સાયન્ટિફિક સ્ટડી જે છે એનેથી વિમુખ થઈ ગયા હતા. વિજ્ઞાનની અંદર આપણે એટલું બધું ફોકસ કરેલું નહોતું, એન્જિનિયરિંગની અંદર આપણે એટલું બધું ફોકસ, એનેથી આપણે જે છે વિમુખ થતા ગયા હતા. આપણે આર્ટના ને એ બધાના વિષય ઉપર વધારે જે પહોંચી ગયા હતા. તો આ પ્લાને, બોમ્બે પ્લાને ફરીથી કીધું કે આપણે એજ્યુકેશન ઉપર વધારે ફોકસ કરીશું, સાયન્ટિફિક ટ્રેનિંગ, રિસર્ચ ને એ બધા ઉપર જે છે એનો પુનરુદ્ધાર કરીશું. શાળાનું ભણવાનું એ બધું કાર્ય પણ કર્યું. બરાબર. તો